રાધે, કેમ છો? મજામાં? હું પણ મજામાં હું. ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડી ગયું છે, સવારના 8 વાગી ગયા છે અને હું પણ ઉઠી ગઈ, મારા દાદી પણ ઉઠી ગયા. તો હવે આજે હે શુક્રવાર. શુક્રવાર મીન્સ ફ્રાઈડે. ફ્રાઈડે મીન્સ ઇન ઇબ્રુ શીશી. તો આજે હે રસોઈ બનાવવાનો દિવસ. ઇઝરાયલમાં મોસ્ટ ઓફ ફેમિલી એન્ડ ઇઝરાયેલી લોકો શુક્રવારે રસોઈ બનાવે, જેથી આખું વીક એ લોકો એ જમવાનું મોસ્ટલી ખાય. નાનું એવું જે ફટાફટ બનતું હોય એવું ક્યારેક અઠવાડિયામાં બનાવે. બાકી જે લોકો જે વસ્તુ ટાઈમ લે, લાઈક નોનવેજ છે તો એને વાર લાગે, તો એવી બધી વસ્તુ એ લોકો શુક્રવારે જ બનાવે. પછી આખું અઠવાડિયું આપણી જેમ દિવસમાં 3 ટાઈમ જમવાનું ન બનાવે. તો આજે શુક્રવારે એટલે હું ને મારા દાદી હમણાં બધું કામ કરી ફ્રી થઈ અને રસોડામાં જાઉં. સવારે અત્યારે 9-10 વાગ્યાના અંદર જાઉં, બપોરના 3-4 વાગ્યા સુધી રસોઈ બનાવું, અનટિલ જ્યારે બધું ક્લોઝ ન કરવાનું હોય ત્યાં સુધી. તો બસ આજે હું તમને મારી ઇઝરાયલ સ્ટાઇલની રસોઈ, ઇઝરાયલમાં કઈ રીતના લોકો જમવાનું બનાવે એ બધું બતાવી. અને જે લોકો ઇઝરાયલ આવવા માગો એ ખાસ આ વિડીયો જોજો, કેમકે જે લોકો કેરમાં આવવા માગે તો એની ઇઝરાયલનું થોડુંક નોલેજ હોવા માટે ઇઝરાયલનું ફૂડની ખબર હોવી જોઈએ. તો હું આજ તમને નામ, રેસીપી બધું કે તો જોડાઈ લેજો મારા ચેનલમાં. અને હા, રહી વાત યુદ્ધની, તો યુદ્ધમાં એવું કંઈ હે નહીં. કાલ રાતના સાયરન વાગ્યું હતું, પાછું નહોતું વાગ્યું. હવે જોઈએ આજનો દિવસ કેવો નીકળે, શું કહે. લેટ્સ સી. ત્યાં સુધી બાય બાય. સીતારામ દાયરાની. તો એવો મેં રસોડામાં આવી ગયું, રાંધવાનું ચાલુ કર્યું. ને આ હે ફૂલકોબી. તો હે હું આને થોડીક રીતના કાપી અને પછી આને પાણીમાં, ગરમ પાણીમાં બાફવા મૂકી, જે થોડી થોડી બફાઈ જાય અને ધોવાઈ પણ જાય. કેમકે આપણી અહીં ગરમ પાણી ધોઈએ તો એમાં અંદર જે હોય એ ન નીકળે. તો આમાં ગરમ પાણીમાં બાફા એટલી મસ્ત હરખી ધોવાઈ જાય અને થોડીક સોફ્ટ ને થોડીક બફાઈ જાય. એટલે એ હું આને કટ નહીં કરા, આખી ઉપરનું જે ઓલું હોય ને એ કાઢી અને પાણીમાં નાખી દે. પાણીમાં નાખ્યા પછી એને 5-7 મિનિટ બાફી આવી રીતના જો અમે મૂકી દીધી. અને ગરમ પાણી નાખીને થોડીક વાર બાફી એટલી બફાઈ જાય. તમે બધા વિચારતા એ હે કે રવીના બિસારી કાંઈ રોવે, તો મને કંઈ થયું ને આ ડુંગળીના લીધે મને રોવું આવે. કેમકે ડુંગળી બહુ તીખી હોય ઇઝરાયલની, મોટી હોય, હારી હારી તીખી પણ હોય. તો હું ડુંગળી કટ કરતાં રોવા. મારી દાદી મને ડુંગળી કે 4-5 ડુંગળી કટ કરી નાખ, અમે પહેલાંથી જ ડુંગળી કટ કરીને રાખી દઈએ, જેથી પછી જેમાં જેટલી વાપરવી હોય એટલા વાપરતા જાય. તો હું આ ફટાફટથી 4-5 ડુંગળી કટ કરે અને રાખી દે. પછી મારા દાદી રસોડામાં આવી છે એટલે એને જેટલી જોતી છે એ રીતના યુઝ કરતા જાય. મોસ્ટલી હું બધું કાપકૂટનું કામ કરું, લાઈક ટમેટાં સુધારવા, ડુંગળી સુધારવી, એ બધું કામ છે ને મારું હોય. હું ટૂંકમાં મને એટલો વઘારને આન તેની ડોહી એની રીતના મારે, કેમકે એને ખબર હોય એને કેટલું મીઠું નાખવું, કેટલી ચટણી નાખવી, એને ખાવું હોય એટલે એની રીતના જ કરે. મેં એવા ડુંગળી સુધારી લીધી અને હું હમણાં મારા દાદીને બોલાવી એટલે અમે બે રસોઈ બનાવવાનું કર્યું ચાલુ. હું ડુંગળી સુધારીને દાદીને બોલાવવા ગઈ તો દાદી મને પાછું આપી દીધું નવું કામ. મને કે તું રીંગણા સુધારી નાખ. તો હું આ રીંગણાની સાલું ઉતારી અને એને ગોળ રાઉન્ડમાં સુધારી. તમે વિચારતા હે કે આ રીંગણાનો શેપ આવી કાંઈ, તો અઠવાડિયા પહેલાં રીંગણા લીધા હતા તો થોડુંક બગડે ગયું એટલું મેં કટ કરે અને કાઢી નાખ્યું, એટલે રીંગણાનો શેપ આવો થયો. અમે ફટાફટથી સાલી સુધારી લીધું ને પછી આને ગોળ કટિંગ કરી નાખી. 2 રીંગણા હતા અને 2 થોડા બગડી ગયા હતા, એટલે એના હિસાબે મારે એને કટ કરવા પડ્યા. મારે આ રીંગણા સુધારા થઈ ગયા તૈયાર અને આ ભેગું મેં બધાય મસાલા નાખીને પેસ્ટ બનાવ્યો. એ રીંગણા એમાં અંદર બોરે અને પછી હું તેલમાં તરી હીણી. અને આ બહુ મસ્ત ટેસ્ટી બને, પણ આમાં નાખે ઈંડું એટલે હું આ ખાતી ને, કેમકે મારા દાદી ખાય એટલે હું એને બનાવવા, કેમકે ઈંડાવાળી અને નોનવેજ હું વસ્તુ નથી ખાતી. જો આ મસ્ત રીંગણા તરાય, હા, જે લોકો નોનવેજ ખાતા હોય, ઈંડા ખાતા હોય તો એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત બને, તમને ખાવાની ફૂલ મજા આવે. મારા દાદીને આ બહુ બધું ભાવે એટલે હું બનાવવા. પછી મેં બોલાવ્યા દાદીને. દાદી આવે ગા, દાદી આ ચિકન હે ને એ બનાવે,
એ બધું જોઈએ આ બધા કાચના ઓલામાં મૂકે અને તંદૂરમાં મૂકીએ એટલે બધું સળી જાય. અને મને ભેગા ભેગી શીખડાવે ખરી કે આવી રીતના બનાવાય અને અહીં કરાય. પાછું મારું કામ હતું મરચાં ડુંગળી વઘારવાનું, તો મેં ચાલુ કરી દીધું. પછી મારા દાદી ચેક કરવા આવ્યા કે બધું બરાબર છે ને. મેં બધું ચટણી, મીઠું, હળદર જે નાખવાનું હોય એ બધું બરાબર નાખ્યું ને. એ બધું ચેક કરતાં કરતાં કહે કે હું સેફ છે અને તે આ બધું બનાવ્યું તો હું ચાખે ને તને કાં કે તું સારું બનાવે કે ખરાબ. ને તમને એ બધા કેમેરો જોવે ને તમને બધા એને કહે કે ભાઈ તમે બધા જમવા આવજો. હું બહુ સારું જમવાનું બનાવવા અને હું સેફ છે એવું બધું કહે. અને અમે મસ્તી મજાક કરતાં કરતાં રસોઈ કરી પૂરી. તો હાલો એ અમારે ફાઇનલી રસોઈ બની ગઈ. તો હું તમને દેખાડા અમે આજ જમવામાં કેટલી વસ્તુ કેટલી આઈટમ બનાવી અને પછી હું જમવા બેહી. આ ઉપરનું જે છે એમાં ખાલી શાકભાજી છે, બટેટા અને ગાજર ને એવી બધી વસ્તુ. અને જે આ નીચે છે એ ચિકનવાળું છે, તો હું એ નથી ખાતી એટલે આ મારા માટે અલગથી બનાવ્યું. અને તંદૂરમાં થાય. આ નૂડલ્સ બનાવ્યા, આ ઓલા રીંગણા બનાવ્યા. બસ એટલી વસ્તુ બનાવી. ને પાછી ગઠિયા તાર અઠવાડિયામાં ગમે તાર બનાવેલી હું. તમે જોઈ શકો આજ શુક્રવાર છે એટલે બહુ બધા માણસ છે, બધાની અવર જવર થાય. કેમ કે શુક્રવાર છે એટલે પછી બપોર પછી 2 વાગ્યાથી બધું થઈ જાય બંધ. એટલે અટાણે પબ્લિક બધું લેવાનું હોય 2-3 વાગ્યા સુધીમાં બધું શોપિંગ કરેલી. ફૂલ ટ્રાફિક હોય અટાણે બધી દુકાન. કેમ કે કાલે પછી આખો દી બંધ રહે. હું ને મારા દાદી ફ્રી થઈ ગયા, રસોઈ બની ગઈ, દીવા થઈ ગયા જે આ લોકો શુક્રવારે બધા કરે એ રીતના. અને હમણાં એના છોકરા આવ્યા હતા તે બધા જમેન ઘરે વ્યા ગયા એના પાસા. તો દર વખતે શુક્રવારે બહુ મસ્ત તહેવાર જેવું હોય. આ બધા નવા કપડાં પહેરે, એકાબીજાને ઘેર જમવા જાય આ તે. પણ યુદ્ધને લીધે એટલું કંઈ જોવા નથી મળતું. બહાર અત્યારે કોઈ એટલા માણસ જોવા નથી મળતા. કેમ કે જે લોકો વોર કરે ને એ મોસ્ટલી શુક્ર શનિમાં વધારે કરે. કેમ કે આની અડધી પબ્લિક શુક્ર શનિ ઘણી બધી વસ્તુ વાપરતી ન હોય, જેમ કે ફોન હે, ટીવી હે, લાઇટ હે, કાર હે. તો એને લીધે આ લોકો શુક્ર શનિ ટાર્ગેટ કરે વધારે. પણ જોઈએ હજી એવું કંઈ દેખાતું ને. કાલનો દી કેવો જાય. આજ સાયરન નેત વાગ્યું આખા દીમાં, પણ કાલે રાતે 1 વાગ્યું હતું, 11-11:30 વાગે. અને બહુ મોટો હું લિટરલી 11-11:30 વાગે હુએ ગઈ હતી. તો વાગ્યું ને તો મને ઘડીક ત્યાં થયું કે નથી જાવું, હાલો ને નીંદરમાં હે તો નથી જાવું. પછી એમ થયું કે ના સેફટી પહેલાં જરૂરી છે. તો મારા દાદી રાતના નીચે નહોતા આવતા કેમ કે એના પગું દુખે તો એ નહોતા આવતા. તો હું નીચે ગઈ તો એટલો મોટો ભડાકો થયો, લાઈક બૂમ જેવું અવાજ આવ્યો. અને અમારી જે બિલ્ડિંગ છે ને આખી લાઈક ધ્રુજવા માંડી. આપણે કહીએ ને ધરતીકંપ ને એવો ભૂકંપ આવે તો થાય એ રીતના થયું. પણ મારા ખ્યાલ મુજબ આજુબાજુમાં કંઈક પણ નુકસાની થઈ છે. ને કાં તો અમારે આ બાજુમાં દરિયો છે તો એમાં કંઈ થયું હોય, દરિયામાં નાખી હોય તો ખબર નહીં કાં હોય. પણ બહુ મોટો અવાજ આવ્યો હતો. તો મને તો થોડીક વાર અહીં બીક લાગે ગઈ ને થોડીક વાર ઓલું થયું. પછી ધીરે ધીરે પાણી પીધું ને પછી ધીરે ધીરે સારું થયું. પછી વાંધો ન આવ્યો. પછી આખી રાત નથી વાગ્યું. ભાઈ જ છે. અને ઘણા બધા લોકો મને કમેન્ટમાં પૂછતા હોય કે ભાઈ તમારે આ જે અમે ખાઈએ પીએ જમવાનું રસોઈ બનાવીએ એ બધું કીના ઉપર. તો હું જે જમવાનું બનાવવા કે હું જે કંઈ પણ વસ્તુ મારી હોય એ બધી વસ્તુના પૈસા મારા દાદી છે ને એ જ આપે પૈસા. કેરગીવરને એ એક ફાયદો છે કે ભાઈ દાદી ભેગા 24 કલાક રહેતા હોય તો એનું બકાલું, પછી કોઈ પણ લોટ હે, તેલ હે, હરેક વસ્તુનું પેમેન્ટ જે પૈસા હોય એ દાદી આપે. કે દાદા હોય તો દાદા આપે, એ જ આપે, ફેમિલી આપે ટૂંકમાં. અને અધર વિઝામાં એ ખુદ ઉપર હોય ટૂંકમાં, એને ખુદને જ દેવાના હોય. પણ અમારે કેર ગિવરમાં એવું હોય.
અને ઘણાય ફેમિલી દર મહિનાના પૈસા આપી દે, લાઈક 1000 શેકલ હે કે 800 શેકલ હે, એવી રીતના આપી દે. તો પછી એમાંથી જ આપણે હલવવાનું હોય. પણ મારે આ ફેમિલી હે એ મને મારે જે ખાવું હોય લેવા દે, ફ્રૂટ હે, શાકભાજી હે કે પછી બકાલું કોઈ ગમે એ વસ્તુ જે ખાવી હોય એ મને લેવા દે. અને કેરગીવરમાં જે લોકો આવવાનું કરતા હોય તો એ ઇંગ્લિશમાં થોડુંક વધારે, કેમ કે એક ભાઈની કમેન્ટ હતી કે મારે કેરગીવરમાં આવવું તો અવાય કે નહીં. તો હા અવાય, પણ તમારું ઇંગ્લિશ સારું હોવું જોઈએ કેરગીવરમાં, કેમ કે મુંબઈ જે ઇન્ટરવ્યૂ આવે એ બહુ જ અઘરી આવે. તો એના માટે ઇંગ્લિશ સારું હોવું જોઈએ અને થોડું ઘણું તમને ઇન્ડિયામાંથી જ ઇબ્રુ આવડવું જોઈએ. જેમ કે તમને અમુક શબ્દ આવડવા જોઈએ, શાકભાજીના નામ, ફ્રૂટના નામ, પછી નંબર, એવી અમુક અમુક વસ્તુના તમને આવડવા જોઈએ ઇબ્રુ. તો એ છે. અને થેન્ક યુ બધાને, મારો બધાય વિડીયો જોવે, મને સપોર્ટ કરે. આવો નવો તમે બધાય વિડીયો જોતા રહેજો, મને સપોર્ટ કરજો. અને બસ એ જ. અને યુદ્ધનું કોઈ ખોટી ઉપાધિ કરતા નહીં. ઇન્ડિયામાં મને ખબર છે કે હું ન્યૂઝ જોતી હોય તો બહુ વધારે બતાવે. ઇવન મારા મમ્મી પપ્પા હે એ પણ ઇન્ડિયામાં ન્યૂઝ જોતા હોય તો બહુ બધી ઉપાધિ કરે. પણ એવું કંઈ નેત. અને જો એવું કંઈ હે તો આપણા મોદી સાહેબ એની બધી ખબર જ છે. તો એ બધા ઇન્ડિયનને સેફલી ઇન્ડિયા લઈ જાહે, એવું કંઈ નહીં થવા દે. કેમ કે આપણા ઇન્ડિયા ઘણા બધા ઇન્ડિયાના અહીંયા હે, એટલે કંઈ ટેન્શન જેવું નથી. અમે ખુદ હું કામ કરા મને નથી બીક લાગતી કે ભાઈ યુદ્ધ વધીએ કે આ કે તે, કંઈ એવું ફીલ નથી થતું. તો જોઈએ આગળની પરિસ્થિતિ કાં હે એ. અત્યારે તો બસ એ જ છે. અને ઘણાની કમેન્ટ્સ એ આવે કે ભાઈ તમે કેટલા ટાઈમથી ઇઝરાયલમાં હે? તો હું 5 વર્ષથી હે. અને હું ડોહાના કામમાં જ મારી વિઝા હે. તો હું પહેલેથી જ 5 વર્ષ થયા આ જ વિઝામાં કામ કરા, ડોહાઓના કામ કરા. અને હું શરૂઆતમાં આવી તે દુમારે મેં અટાણ સુધીમાં 3 થી 4 ડોહા બદલાવ્યા. બસ એ હે. અને ઇઝરાયલમાં સારું હે, પગારું સારા હે. તો જે આવતા હોય બધાની મોસ્ટ વેલકમ. અને મારો વિડીયો તમારા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં શેર કરજો. બધાયમાં શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ્સ કરજો. જો કોઈની કંઈ હોય તો હું તમારા નેક્સ્ટ વિડીયોમાં તમારી કમેન્ટનો જવાબ આપી. અને રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. બાય બાય.